લીંબાદમાં રહેતા 68 વર્ષના ગોરખ કથ્થુ મહાલે તેની 45 વર્ષીય પ્રેમિકા હીરાબાઈ હરી નોટેકરને 50,000 રૂપિયા માંગતા હત્યા કરી હતી। બંને વચ્ચે 25 વર્ષ જૂના પ્રેમ સંબંધ હતા। ગોરખ હીરાબાઈની હત્યા કરી પરિવારને શિરડી જવાનું કહી મહારાષ્ટ્ર વતનમાં ભાગી ગયો હતો। લીંબાદ પોલીસે મૃતક હીરાબાઈના પર્સમાંથી મળેલા મોબાઈલ ચાર્જરથી ગુનો ઉકેલી ગોરખને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો। 21મી તારીખે હીરાબાઈએ ગોરખ પાસે 50,000ની માંગણી કરી હતી। તેણે વહેલી સવારે ધુલિયાથી ઉધના આવી ગોરખને કોલ કરી લીંબાદ નીલગિરી ગ્રાઉન્ડ પાસે બોલાવ્યો હતો, જ્યાં પહેલેથી જ હીરાબાઈની હત્યાનો પ્લાન ઘડી ગોરખ લોખંડનો સળિયો સાથે લાવ્યો હતો। હીરાબાઈ આવ્યા બાદ તેની અંધારામાં સેનેટરી નેપકિન બદલવા જતા ગોરખે તક જોઈ માથા અને ગળાના ભાગે ઘા કરી મોતને ઘાટ ઉતારી તેનો મોબાઈલ લઈ ભાગી ગયો હતો। ગુરુવારે સવારે હીરાબાઈનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતકના પર્સમાંથી મોબાઈલનું ચાર્જર મળ્યું હતું। આથી પોલીસે પહેલા ટેકનો કંપનીના મોબાઈલના આધારે મહિલાનો મોબાઈલ નંબર મેળવી બાદમાં તેની કોલ ડિટેલ્સના આધારે હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો। 68 વર્ષીય હત્યારા ગોરખને પોલીસે ઝડપી પાડ્યો હતો। પરમ દિવસે સવારના સમયમાં લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરી ગ્રાઉન્ડમાં એક ડેડ બોડી મળી આવી હતી। આ ડેડ બોડી એક મહિલાની હતી। આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકેલ ન હતી, તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ડેડ બોડી મોકલી દીધી હતી। પોસ્ટમોર્ટમમાં ખ્યાલ આવ્યો હતો કે એમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે, જે અનુસંધાને પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈ પણ રિલેટિવ કે કોઈ પણ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી। આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએથી ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી, જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આ ડેડ બોડી ન ઓળખી શકાવાનું હતું અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી એમાંથી છેવટે અમને આરોપીનું પગેરું મળ્યું હતું। આ આરોપીનું થોડીક પણ માહિતી મળતા પોલીસે જે તે સ્થળે જઈને આરોપીને પકડી પાડેલ હતો। ત્યારબાદ આરોપીની વિગતો મેળવી હતી, જેમાં અમને માહિતી મળી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એનું નામ ગોરખ કથ્થુ મહાલે છે, જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા। છેલ્લા 20 વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।